નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો પીએમ મોદીનું મોટું નિવેદન, વર્ષ 2047 સુધીમાં ભારત વિકસિત દેશ બનશે। જ્યાં દોસ્તો પીએમ મોદીએ ગઈકાલે ચોથી ગ્લોબલ રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટર મીટ અને એક્સપોનું ઉદ્ઘાટન કર્યું હતું, જેમાં તેમણે કહ્યું કે વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત દેશ બનાવવો પડશે। તો આ એક એક્સપો પણ આ એક એક્શન પ્લાનનો ભાગ છે। તો છેલ્લા 100 દિવસમાં ભારતમાં 12 જેટલા નવા ઔદ્યોગિક શહેરો પણ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। તો 15 થી વધારે મેડ ઇન ઇન્ડિયા વંદે ભારત મેટ્રો ટ્રેનો પણ શરૂ થઈ છે। તો ભારત આવનારા 1000 વર્ષનો પાયો નાખી રહ્યું છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। છેલ્લા 24 કલાકમાં રાજ્યના 35 થી 40 તાલુકાઓમાં વરસાદ જોવા મળ્યો છે। તો રાજ્યમાં હજુ વરસાદી માહોલ યથાવત છે। તો છેલ્લા 24 કલાકમાં રાજ્યના 35 થી લઈને 40 જેટલા તાલુકાઓમાં વરસાદ જોવા મળ્યો, જેમાં સૌથી વધારે વાપીમાં 1.5 ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો છે। તો આ સિવાય ડાંગ, આહવામાં પણ 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। તો કપરાડામાં પણ 1 ઇંચ વરસાદ છે। તો વલસાડ, નવસારી, ઉમરગામ, કરજણમાં પણ વરસાદ જોવા મળ્યો છે। જ્યારે આ સિવાય સુબીર, ધરમપુર, ડભોઈ, કુકરમુંડામાં પણ વરસાદ છે। તો પાદરા, વ્યારા, સાગબારા, ક્વાંટમાં પણ વરસાદ જોવા મળ્યો। તો તિલકવાડા, ગરુડેશ્વર, મહુવા, બારડોલીમાં પણ વરસાદ જોવા મળ્યો છે। તો દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। બફારાવાળી હવામાન વિભાગની આગાહી મળી આવી છે। તો હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં કોઈ પણ પ્રકારની વરસાદી સિસ્ટમ હાલમાં સક્રિય નથી, તેથી રાજ્યમાં હવે વરસાદનું જોર ઘટશે। તો આ દરમિયાન ભેજનું પ્રમાણ પણ વધતા સવારે અને સાંજે બફારાનો અનુભવ પણ થઈ રહ્યો છે। જોકે તારીખ 17 થી લઈને 19 સપ્ટેમ્બર સુધી છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે મધ્યમ વરસાદની શક્યતાઓ છે। તો ઉલ્લેખનીય છે કે હાલ રાજ્યમાં વરસાદે વિરામ લીધો છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। યુપીઆઈના માધ્યમથી પૈસાને ટ્રાન્સફર કરવાની મર્યાદામાં વધારો થયો છે। તો હવેથી 5 લાખ રૂપિયા સુધીનો થઈ શકશે પેમેન્ટ। જી હા દોસ્તો, જો તમે પણ યુપીઆઈનો ઉપયોગ કરો છો તો તમારા માટે સારા સમાચાર મળ્યા છે। નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે એનપીસીઆઈએ ગઈકાલથી જ ઓનલાઈન પેમેન્ટ્સ લિમિટ વધારીને 5 લાખ રૂપિયાની કરી દીધી છે। જો કે આ સુવિધા અમુક કેટેગરી માટે ઉપલબ્ધ હશે, જેમ કે ટેક્સ પેમેન્ટ્સ, હોસ્પિટલ અને એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ, આઈપીઓ અને આરબીઆઈના રિટેલ ડાયરેક્ટર સ્કીમને ઉપલબ્ધ છે। તો યુપીઆઈના પેમેન્ટ સિસ્ટમની શરૂઆત વર્ષ 2016માં કરવામાં આવી હતી। તો દોસ્તો ફટાફટ આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। કેનેડામાં 6.5ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ આવ્યો છે। જ્યાં દોસ્તો ગઈકાલે કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં દરિયાકાંઠાના શહેરમાં પોર્ટ મેકલિનમાં 6.5ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો। તો યુનાઇટેડ સ્ટેટ્સને જીઓલોજીકલ સર્વેના અહેવાલો આપ્યા છે કે ભૂકંપનું કેન્દ્રબિંદુ પ્રશાંત મહાસાગરમાં સમુદ્રની સપાટીથી 10 કિલોમીટર એટલે કે 6.2 માઇલની ઊંડાઈએ હતું। તો ભૂકંપ બાદ સુનામીના ભયની પણ ચેતવણી નથી। તો ભૂકંપના કારણે અત્યાર સુધી કોઈ પણ પ્રકારની જાનહાનિના પણ સમાચાર મળ્યા નથી। ત્યાર પછી દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। વરસાદ પછી હવે ખેડૂતોના માથે વધુ એક મુશ્કેલી મળી આવી છે। જી હા દોસ્તો, વરસાદ બાદ હવે ખેડૂતોના માથે વધુ એક મુશ્કેલી સામે આવી છે। તો મગફળીના પાકમાં મુંડાનો ઉપદ્રવ જોવા મળ્યો છે। તો ભાવનગર જિલ્લાના જેસર તાલુકામાં કોટામોઈ ગામના ખેડૂતોએ મુંડાના ઉપદ્રવથી 1.50 લાખનું નુકસાન થયું છે। તો પ્રાકૃતિક ખેતીમાં મગફળીના વાવેતરમાં મુંડા આવી ગયા છે, જેના કારણે હવે મગફળીના પાક ધીરે ધીરે નષ્ટ થવા લાગ્યા છે। તો ખેડૂતોએ સહાયની પણ માંગણી કરી છે। તો દોસ્તો ઝડપથી આગળના બીજા સમાચાર વિશે વાત કરવામાં આવે તો ફરી એકવાર શાકભાજીના ભાવમાં થયો ભડકો। તો શાકભાજીના ભાવમાં ફરી એકવાર વધારો થયો છે। તો શાક માર્કેટમાં ડુંગળી 35 થી લઈને 50 રૂપિયા પ્રતિ કિલોગ્રામ, રીંગણા 35 થી લઈને 50 રૂપિયા પ્રતિ કિલોગ્રામ, વાલોળ પણ 75 રૂપિયાથી 80 રૂપિયા પ્રતિ કિલોગ્રામ, તુવેર પણ 115 થી લઈને 120 રૂપિયા પ્રતિ કિલો, તો સૂકું લસણ 200 થી લઈને 320 રૂપિયા પ્રતિ કિલો, તો વટાણા 45 થી 70 રૂપિયા પ્રતિ કિલો, લીંબુ પણ 75 થી લઈને 110 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે। તો મફતમાં મળતા કોથમરી પણ 90 થી લઈને 130 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યું છે।
તો દોસ્તો ત્યાર પછીના આગળના બીજા સમાચાર શેર માર્કેટ વિશે પણ મળ્યા છે. તો ગઈકાલે શેર માર્કેટમાં રેકોર્ડ તૂટ્યો છે. તો સેન્સેક્સ ઓલ ટાઈમ હાઈ ઉપર પહોંચી ગયો છે, જ્યાં દોસ્તો શેર બજારમાં ગઈકાલે સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયું હતું. તો સેન્સેક્સ ઓલ ટાઈમ હાઈને ટચ કર્યો એટલે કે 83,184 પહોંચી ગયો હતો. તો નિફ્ટી 25,445ના સ્તરે સ્પર્શી ગયો હતો. તો હાલમાં સેન્સેક્સ 82,900 ઉપર અને નિફ્ટી પણ 25,350 ઉપર ફ્લેટ ટ્રેડ કરી રહ્યો છે. ત્યાર પછી દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. મુન્દ્રા પોર્ટ ઉપરથી 110 કરોડની પ્રતિબંધિત ટેબ્લેટો ઝડપાઈ છે, જ્યાં દોસ્તો કચ્છના મુન્દ્રા પોર્ટ ફરી એકવાર વિવાદમાં આવ્યું છે. તો પોર્ટ ઉપરથી 110 કરોડની પ્રતિબંધિત ટેબ્લેટો ઝડપાઈ છે. તો કસ્ટમ વિભાગ દ્વારા 4 કન્ટેનરમાં ભરેલો પ્રતિબંધિત ટ્રામાડોલ ટેબ્લેટનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. તો સામે આવેલી માહિતી અનુસાર પ્રતિબંધિત દવાનો જથ્થો સાઉથ આફ્રિકામાં મોકલવામાં આવી રહ્યો હોવાનું સામે આવ્યું છે. કસ્ટમ વિભાગ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની આગળ વાત કરવામાં આવે તો સોના ચાંદીના ભાવમાં થયો વધારો, જ્યાં દોસ્તો MCX ઉપર 4 ઓક્ટોબરે ડિલિવરી માટેના સોનાના ભાવિ કરારમાં લગભગ 0.18% વધારો જોવા મળી રહ્યો છે. તો ફ્યુચર ટ્રેડિંગમાં સવારે સોનું 73,645 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઉપર ટ્રેડ કરી રહ્યું હતું. તો ગઈકાલે MCX ઉપર ચાંદીની કિંમતમાં 828 રૂપિયા વધી છે. તો છેલ્લા એક સપ્તાહમાં સોનાના ભાવમાં 2,000 રૂપિયા સુધીનો વધારો જોવા મળ્યો છે. ત્યાર પછી દોસ્તો આગળના વધુ એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. એન્ડ્રોઈડ યુઝર્સ માટે સરકારની વોર્નિંગ, તો ફોન હેક થવાનો ખતરો છે. જ્યાં દોસ્તો જો તમે પણ એન્ડ્રોઈડ યુઝર છો તો તમારા ફોન ઉપર પણ હેક થવાનો ખતરો છે. તો સરકારી એજન્સી CERTને એક ચેતવણી જાહેર કરી છે, જેમાં એન્ડ્રોઈડ ડિવાઇસમાં અનેક પ્રકારની ખામીઓ પણ જોવા મળે છે. તો આ ખામીઓના કારણે યુઝર્સના સ્માર્ટફોન પણ હેક થવાનો ખતરો મંડરાઈ રહ્યો છે. તો CERTએ તેના હાઈ સેવ રેટિંગના એલર્ટ કેટેગરીમાં મૂક્યું છે. તો જેનો અર્થ એ છે કે એન્ડ્રોઈડ યુઝર્સ અત્યારે ઉચ્ચ જોખમમાં છે. ત્યાર પછીના દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. મોદી સરકાર કરશે જાતિ આધારિત વસ્તી ગણતરી, જ્યાં દોસ્તો મોદી સરકાર ટૂંક સમયમાં જ જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાની જાહેરાત કરી શકે છે. તો સૂત્રોના જણાવ્યા અનુસાર વસ્તી ગણતરી માટે કામ શરૂ થઈ ગયું છે. તો એવું માનવામાં આવી રહ્યું છે કે જાતિ આધારિત વસ્તી ગણતરીને લઈને મોદી સરકારનું બદલાયેલું વલણ RSSના વલણના કારણે છે. તો RSSની બેઠકમાં આ અંગે સહમતિ બની હતી. તો NDAના સહયોગી JDU અને LG અને આજે પણ જાતિ ગણતરી કરવાની માંગ છે. ત્યાર પછી દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. ભાદરવી પૂનમના મેળામાં ભક્તો ઉમટ્યા છે. જ્યાં દોસ્તો યાત્રાધામ અંબાજી ખાતે ચાલી રહેલા ભાદરવી પૂનમના મેળામાં મહી ભક્તો ઉમટ્યા છે. તો મેળાના ચોથા દિવસે એટલે કે ગઈકાલે સાંજ સુધીમાં 6,50,000 કરતાં વધારે શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા. તો 4 દિવસમાં એમાં કુલ 16,36,800 કરતાં પણ વધારે માઈ ભક્તોએ મા અંબાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. તો લાલ ધજાઓ અને બોલ માડી અંબેના જયનાદના નાદથી માનું ધામ ગુંજી ઉઠ્યું હતું. તો વડોદરા, સુરત, અમદાવાદ સહિતના વિસ્તારોમાંથી નીકળેલા સંઘો પણ રવિવારે અંબાજીના ત્રિશુળિયા ઘાટમાં આવી પહોંચ્યા હતા. ત્યાર પછી દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ ઉપર ફરી એકવાર હુમલો થયો છે. જ્યાં દોસ્તો અમેરિકાના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ પર ફરી એકવાર હુમલો થયો છે. તો આ ગોળીબાર ત્યારે થયો જ્યારે ટ્રમ્પ ફ્લોરિડાના વેસ્ટ પામ બીચમાં તેમના ગોલ્ફ કોર્સમાં ગોલ્ફ રમી રહ્યા હતા. તો FBI આ મામલે તપાસ શરૂ કરી છે. તો ટ્રમ્પે કહ્યું કે કોઈ પણ અફવા ફેલાતા પહેલા તમને જણાવી દઈએ કે હું સુરક્ષિત છું. તો મને ચૂંટણી પ્રચારમાંથી કોઈ પણ હટાવી શકશે નહીં. તો દોસ્તો ત્યારબાદના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ભારત સાથે ટકરાશે આફ્રિકન પ્લેટ, જ્યાં દોસ્તો ભૂસ્તર શાસ્ત્રીઓના મતે હવે આફ્રિકાના 2 ટુકડા થવાનો ખતરો વધી રહ્યો છે. તો હકીકતમાં થોડા મહિનાઓ પહેલા જ આફ્રિકાના મધ્યમાં એક તિરાડ પડી હતી. તો તેનું કદ સતત વધી રહ્યું છે. તો માર્ચ 2023ની શરૂઆતમાં જ્યારે આ તિરાડ મળી આવી હતી ત્યારે તેની લંબાઈ 56 કિલોમીટરની હતી. તો હવે જૂનમાં આ તિરાડ પહેલા કરતાં વધુ લાંબી થઈ છે અને સતત વધી રહી છે. તો આવી સ્થિતિમાં આફ્રિકાના 2 ભાગમાં વિભાજનને લઈને ભૂસ્તર શાસ્ત્રીઓ ચિંતિત બન્યા છે.
ત્યાર પછીના દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે યુકેના વિઝાના નામે થઈ છેતરપિંડી. જ્યાં દોસ્તો અમદાવાદમાં યુકેના વિઝાના નામે છેતરપિંડી થઈ હોવાની ઘટના સામે આવી છે. તો સામે આવેલી માહિતી અનુસાર ઓઢવ વિસ્તારમાં રહેતા વેપારી પાસે આરોપીએ પ્રોસેસના નામે ₹23.54 લાખ પડાવી લીધા હતા. તો સિન્ટ્રોફિયા ઓવરસીઝ કંપનીના માલિક અને મેનેજરે તેઓને વિઝા ફી પેટે પૈસા પડાવી અને બાદમાં વિઝાની પરત ખેંચી લેવા જણાવ્યું હતું અને પૈસા પણ પરત આપ્યા ન હતા. તો હાલમાં આ મામલે પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે.